પતિના અંતિમ શબ્દોએ એક ગરીબ સ્ત્રીનું નસીબ બદલી નાખ્યું. આ હવેલીમાં છુપાયેલું હતું એવું સત્ય કે જે તેની દીકરીને કલેક્ટર બનાવી ગયું. જ્યારે સૌ ઘર છીનવી લેવા આવ્યા ત્યારે એક અનપઢ સ્ત્રી અડગ ઊભી રહી અને એ જ ક્ષણથી ભાગ્યનું ચક્ર ફેરવાઈ ગયું. જ્યારે ભગવાન બધું લઈ જાય છે ત્યારે ક્યારેક એક સલાહ બધું આપી જાય છે. આ વાર્તા પૈસાની નથી, આ વાર્તા છે સંઘર્ષ, સમજદારી અને માતાની અડગ શ્રદ્ધાની. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. નીતુ ફક્ત 10 વર્ષની હતી. તે કાનપુરના એક નાના પાડોશમાં એક જૂની હવેલી જેવા ઘરમાં તેની માતા દુલારી સાથે રહેતી હતી. દુલારીના લગ્ન લગભગ 30 વર્ષ પહેલા કાનપુરમાં થયા હતા. ગામડાની હોવાથી તે શહેરની રીતભાત સમજી શકતી ન હતી. દુલારીનો પતિ ભગતરામ બજારમાં એક દુકાનમાં કામ કરતો હતો. લગભગ 5 વર્ષ પહેલા તેને માથાનો દુખાવો ખૂબ જ થતો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બધા પરીક્ષણો પછી ડોક્ટરે તેને મગજની ગાંઠ હોવાનું નિદાન કર્યું. દુલારીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. એક ઘરવાળાની ગામડાની છોકરી જેને બહારની દુનિયા વિશે કંઈ ખબર ન હતી, તેના ખભા પર આખા ઘરનો બોજ આવી ગયો. તેણીએ તેના પતિની સારવાર માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી. દુલારીએ કોઈક રીતે બહાર જઈને કામ શોધવાની હિંમત એકઠી કરી. તેણીને 2-3 ઘરમાં સફાઈ અને રસોઈનું કામ મળ્યું. દુલારી સવારે વહેલા ઉઠીને જમવાનું બનાવતી, નીતુને ભગતરામ પાસે છોડી દેતી અને પછી કામ પર જતી. ઘરકામ કર્યા પછી તે બપોરે ઘરે પાછી આવતી, તેના પતિ અને પુત્રીને ખવડાવતી, ઝડપથી થોડા ટુકડા ખાતી અને પછી સાંજના કામ માટે નીકળી જતી. આ દરમિયાન ભગતજીની તબિયત બગડતી હતી. એક દિવસ દુલારી હોસ્પિટલમાં ભગતજીની બાજુમાં બેઠી હતી. ત્યારે તેમણે કહ્યું, દુલારી, મને લાગે છે કે મારો જવાનો સમય આવી ગયો છે. તું નીતુનું ધ્યાન રાખજે અને આપણે જે હવેલીમાં રહીએ છીએ તે મારા પિતાના નામે છે. તેને ક્યારેય છોડતી નહીં. જો તારી ખૂબ જરૂર હોય તો જ ઘર વેચવાનો વિચાર કરજે. તે નીતુને ખૂબ પ્રેમ કરતો હતો. દુલારી એક પણ શબ્દ બોલ્યા વિના રડી ગઈ. બીજા દિવસે સવારે ભગતજીનું અવસાન થયું. દુલારીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, તેથી પાડોશના કેટલાક લોકોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. કોઈક રીતે 13મા દિવસની વિધિઓ કરવામાં આવી. 13મા દિવસની વિધિઓ પછી માત્ર 2 દિવસ પછી ભગતજીના સંબંધીઓ ઘરમાં પોતાનો હિસ્સો મેળવવા આવવા લાગ્યા. પરંતુ આ 13 દિવસ અને ભગતજીના છેલ્લા શબ્દોએ દુલારીને મજબૂત બનાવી દીધી હતી. બધું સાંભળ્યા પછી દુલારી બધાની સામે ઊભી રહી અને કહ્યું, આ હવેલી મારા સસરાના નામે છે અને મારા પતિ પછી તેમનો એકમાત્ર દીકરા હતા. હવે મારો અને મારી દીકરીનો તેના પર અધિકાર છે. માટે તમે બધાને અહીંથી ચાલ્યા જાઓ. દુલારીની વાત સાંભળીને જે સંબંધીઓ તેને નિર્દોષ માનતા હતા અને હવેલી લેવા માંગતા હતા, તેઓ તેનું રુદ્ર સ્વરૂપ જોઈને શાંતિથી પાછળ હટી ગયા. દુલારી સવારે નીતુને કામ પર લઈ જતી અને સાંજ સુધી કામ કર્યા પછી ઘરે પરત ફરતી. તે બધી જવાબદારીઓ સાંભળતી હતી. તેનું એકમાત્ર ધ્યેય નીતુને શિક્ષિત કરવાનું અને તેને સક્ષમ બનાવવાનું હતું. થોડા દિવસો પછી દુલારીએ પૈસા ભેગા કર્યા અને નીતુને શાળામાં દાખલ કરાવી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. નીતુ 10 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ જ્યારે દુલારી સાંજે ઘરે આવી ત્યારે નીતુએ કહ્યું,
મમ્મી, આજે આપણા ઘરે એક માણસ આવ્યો હતો. તેણે આ પત્ર આપ્યો છે. દુલારીએ કહ્યું, દીકરી, તું આ પત્ર મને વાંચીને સંભળાવ. હું વાંચી શકતી નથી. નીતુએ પરબુડિયું ખોલ્યું અને કહ્યું, ઓહ મમ્મી, આ તો અંગ્રેજીમાં છે. મને પણ આટલું અંગ્રેજી નથી આવડતું. દુલારીએ પત્ર પોતાની પાસેથી લઈ લીધો અને તેને સુરક્ષિત રીતે રાખી દીધો. બીજા દિવસે તેણે તે ઘરના માલકીનને તે વાંચવાનું કહ્યું જ્યાં તે કામ કરતી હતી. તેણે કહ્યું, પત્રમાં લખ્યું છે કે તેની હવેલી ખૂબ જ જૂની છે. સરકાર ત્યાં એક સ્મારક બનાવવા માંગે છે. દુલારી આ સાંભળીને ચોંકી ગઈ. ના ના મેડમ, કૃપા કરી આનો જવાબ લખો. અમે અમારું ઘર વેચવા માંગતા નથી. અમે ક્યાં જઈશું? તેની મેડમે કહ્યું, ચિંતા કરીશ નહીં દુલારી, હું તેના વિશે વિગતવાર જાણીશ. પણ જ્યાં સુધી મને ખબર છે, સરકાર તને હવેલીના બદલામાં ઘણા પૈસા આપશે. દુલારીએ કહ્યું, મેડમ, અમે પૈસાનું શું કરીશું? અમે માંડ માંડ અમારું ગુજરાન ચલાવીએ છીએ. તેની મેડમે કહ્યું, ઠીક છે, 1 કે 2 દિવસ રાહ જુઓ. હું બધું શોધી કાઢીશ અને તને જણાવીશ. ચિંતા ના કરીશ. દુલારી કામ પૂરું કરીને ઘરે પાછી ફરી, પણ તે ખૂબ જ ચિંતિત હતી. તેણીને ખબર નહોતી કે સરકાર તેનું ઘર ક્યારે છીનવી લેશે. તે ક્યાં જશે? નીતુનું શું થશે? 2 દિવસમાં દુલારીના ખૂબ જ ચિંતામાં વીત્યા. 2 દિવસ પછી તેની મેડમે તેને કહ્યું, દુલારી, તારું નસીબ બદલાઈ ગયું છે. તને ખબર છે, આ ઘરના બદલામાં તને લાખો રૂપિયા મળશે. તેના વડે તું આપણા કરતા પણ મોટું ઘર ખરીદી શકે છે. તે પછી પણ તારી પાસે એટલા પૈસા બચશે કે તારે ફરી ક્યારેય કામ કરવાની જરૂર નહીં પડે. દુલારીને તો આ બધું સપના જેવું લાગતું હતું. તેની મેડમ ખૂબ જ દયાળુ હતી. તેણે બધું જ કરાવ્યું. દુલારીને ઘણા પૈસા મળ્યા. તેની મેડમની મદદથી તેણે એક ઘર પણ ખરીદ્યું. તેણે બાકીના પૈસા બેંકમાં જમા કરાવ્યા, જેનાથી માસિક વ્યાજ મળતું. દુલારીનું કામ પૂરું થયું અને તે હવે તેના નવા ઘરમાં રહેવા ગઈ. એક દિવસ તે ભગતજીના ફોટા સામે રડતી ઊભી હતી. નીતુએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, જો દીકરી, હું તારા પિતા સાથે ફક્ત 5 વર્ષ રહી, પણ તેની અંતિમ ક્ષણોમાં તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને મને ઘર માટે રાહ જોવાનું કહ્યું. આ રીતે આપણે આજે જ્યાં છીએ ત્યાં પહોંચ્યા. તેની અંતિમ ક્ષણોમાં પણ તેણે ફક્ત આપણા વિશે જ વિચાર્યું. મને તે સમયે ખબર નહોતી, તારા પિતાજીના કહેવાથી હું અડગ રહી, નહીતર આપણા સગાઓએ આપણી હવેલી પર કબજો કરી લીધો હોત. આ સાંભળીને નીતુની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ કહ્યું, જો આજે પપ્પા જીવતા હોત તો તે ખૂબ જ ખુશ હોત. આ સાંભળીને દુલારીએ કહ્યું, દીકરી, તે તો પોતાનું કામ કરી ગયા. મેં તેમની સલાહનું પાલન કર્યું અને હવેલી બચાવી. હવે તેની એક છેલ્લી ઈચ્છા છે જે તારે પૂરી કરવી પડશે. તે ઈચ્છતા હતા કે તેની દીકરી ખૂબ જ સક્ષમ બને. નીતુએ કહ્યું, ચિંતા ના કર મમ્મી, હું ચોક્કસ એક દિવસ પપ્પાનું નામ રોશન કરીશ. દુલારી હજુ પણ બધા ઘરમાં કામ કરતી હતી. તેણે નીતુને સારી શાળામાં દાખલ કરાવી અને સારા ટ્યુશનની વ્યવસ્થા કરી. નીતુ ભણી ગણીને એક દિવસ IAS ઓફિસર બની ગઈ. તે દિવસે ઘરે આવીને કહ્યું, મમ્મી જુઓ, પપ્પાનું સ્વપ્ન સાકાર થયું છે. તમારી દીકરી કલેક્ટર બની ગઈ છે. મમ્મી, હવે તારે કામ પર જવાની જરૂર નથી. તું આરામ કરી શકે છે. હવે આપણી પાસે પૈસાની કોઈ કમી નથી. દુલારી ખૂબ ખુશ થઈ ગઈ. દીકરી, આજે તે તારા પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરી. તને ખબર છે કે પૈસાની જરૂરિયાત ઘણા સમય પહેલા પૂરી થઈ ગઈ હતી, પણ છતાં મેં કામ કરી રાખ્યું, કારણ કે એ કામે તને મોટી કરી હતી. હું તે કામનો ખૂબ આદર કરું છું. દુલારી અને નીતુ બંને ભગતજીના ફોટા સામે ઊભા હતા.
દુલારીએ થોડી વાર તેમની સાથે વાત કરી, પછી આવીને પલંગ પર બેઠી. દુલારીએ કહ્યું, મારું કામ પૂરું થયું. દીકરી, હવે હું મુક્ત થઈશ. આટલું બોલીને દુલારી એક બાજુ પડી ગઈ. નીતુ તેને લેવા દોડી ગઈ, પણ તે જતી રહી હતી. તે પહેલાથી જ મુક્ત થઈ ગઈ હતી. નીતુ રડી પડી અને વિચારતી રહી, મારી માતાને ક્યારેય સુખ કેમ ન મળ્યું? હવે જ્યારે તેને સુખ ભોગવવાનો સમય આવ્યો, ત્યારે ભગવાને તેને પોતાની પાસે બોલાવી લીધી. માતાનું જીવન સંઘર્ષમાં વીત્યું. દીકરીનું જીવન સપનામાં બદલાઈ ગયું. જો તમને આવી હૃદયસ્પર્શી વાર્તાઓ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દરેક વાર્તા કોઈને નવી હિંમત આપે છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.